સાયકલ ચલાવીને સ્વસ્થ રહેવા માટે અપીલ કરતા પેડલ પ્રવાસી સાયકલિંગ ગ્રુપ ધાંગધ્રાના યુવાનો। આજે વિશ્વ સાયકલ દિવસ। કોરોના કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલિંગ અભિયાન। પેડલ પ્રવાસીના ગ્રુપના સભ્યો છેલ્લા 1 વર્ષથી દરરોજ 25 કિલોમીટર કરે છે સાયકલિંગ। એક જ વર્ષમાં 50,000 કિલોમીટરથી પણ વધારે સાયકલિંગ કર્યું। ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 4 લાખથી વધુ કિલોમીટરનો ટાર્ગેટ છે। ગ્રુપમાં 70 લોકો જોડાયા છે, જેમાં 10 વર્ષથી 60 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થાય છે। કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું। કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો અનેક રસ્તાઓ અપનાવ્યા છે। જેમ કે કેટલાક લોકોએ સવારે ચાલવાનું, તો કેટલાક સવારે દોડવાનું અને કેટલાક તો યોગા અને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે। ધાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો પેડલ પ્રવાસી સાયકલિંગ ગ્રુપના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ શરૂ કર્યું। ફક્ત 5 થી 6 વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા ગ્રુપમાં આજે 6 વર્ષના અંતે લગભગ 70થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે। શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે સાયકલિંગ કરતા આ ગ્રુપ જેમ જેમ સભ્યોની સંખ્યા વધી તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારના બદલે દરરોજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું। ધાંગધ્રા શહેરમાં સવારના 5:30 વાગે સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મીટિંગ પોઈન્ટ ઉપર એકત્રિત થઈ જાય છે અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું છે તેવો લક્ષ્ય નક્કી કરીને સાયકલ સવારો નીકળી પડે છે। દરરોજના સરેરાશ 25 કિલોમીટર સાયકલિંગના અંતે છેલ્લા 12 માસમાં આ ગ્રુપે અંદાજિત 70,000 કિલોમીટરથી પણ વધુ સાયકલિંગ કર્યું। ઉનાળાની બળબડતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલિંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શક્યું નથી। આ સાયકલિંગ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે। આ સાયકલિંગ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા માટે આવે છે। તેમજ રોજ સાથે સાયકલિંગ કરતાં આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે। આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યો બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા માટે તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો। આજે આ ગ્રુપના સભ્યો દ્વારા ધાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું, જેમાં રોકડિયા હનુમાન સર્કલ થઈને સીતા દરવાજા, શાક માર્કેટ, રાજકમલ ચોક, શક્તિ ચોક, ગ્રીન ચોક, ઝાલા રોડ, હળવદ રોડ, ગુરુકુળ બાયપાસ જેવા માર્ગ પર સાયકલિંગ કર્યું હતું। ગુડ મોર્નિંગ। આજે વિશ્વ સાયકલિંગ ડે એટલે કે 3 જૂન, જેના દિવસે અમે આખા ધાંગધ્રાના પેડલ પ્રવાસી સાયકલિંગ કમ્યુનિટીના બધા જ લોકો અમે ભેગા થયા છીએ સાયકલિંગ કરવા માટે। આ સાયકલિંગ ફક્ત આજ પૂરતું નથી, આ અમે ઘણા વર્ષોથી 20 થી 30 કિલોમીટર જેટલું લાંબી રનિંગનું અમે એટલે કે સાયકલિંગનું આયોજન અમે કરતા હોઈએ છીએ અને કરીએ છીએ। અમે નાનાથી મોટી ઘણી બધી રાઇડો કરી છે, 100 કિલોમીટર 200 કિલોમીટર જેટલી પણ અમે રાઇડો કરેલી છે। સાયકલિંગથી આનાથી થતા ફાયદાથી અમારું તન અને મન એકદમ તંદુરસ્ત અને હેલ્ધી રહે છે અને સવારમાં અમે સાયકલિંગ કરીએ છીએ અને તેનો લાભ જ કંઈક અલગ હોય છે અને વિધાઉટ રૂપિયા એટલે કે 1 પણ રૂપિયાનો ઉપયોગ કર્યા વગર જે અમને આ બેનિફિટ મળે છે તેનો વાત જ કંઈક અલગ હોય છે। અને આ સાયકલિંગ ડેના દિવસે અમે એ જ લોકોને કહેવા માગીએ છીએ કે વધુમાં વધુ લોકો આ સાયકલિંગ કમ્યુનિટીમાં જોડાય, સાયકલિંગને થતા ફાયદા મેળવે એવો જ અમે આગ્રહ રાખીએ છીએ। આજે વિશ્વ સાયકલ દિવસ છે, તો અમે ધાંગધ્રા પેડલ પ્રવાસી ગ્રુપ સાયકલિંગ કરવા નીકળ્યા છીએ। હું આ ગ્રુપમાં લાસ્ટ 3 વર્ષથી જોડાયેલો છું। ડેઈલી 20 થી 30 કિલોમીટરની અમે રાઈડ કરીએ છીએ। રાઈડ કરવાથી સવારનો આનંદ મળે છે, આપણું શરીર સારું રહે છે, તંદુરસ્ત રહે છે। તો હું પેડલ પ્રવાસી ગ્રુપ વતી વિશ્વ સાયકલ દિવસે લોકોને હું અપીલ કરું છું, 1 પણ રૂપિયાની ફ્રી આ ગ્રુપમાં જોડાવાની નથી, તો વધુમાં વધુ માણસો આ ગ્રુપમાં જોડાય અને સાયકલિંગનો લાવો લે એવી હું આશા રાખું છું। આજે વિશ્વ સાયકલિંગ દિવસ છે। આજના દિવસે તો અમારા ગ્રુપને ખરેખર ખૂબ વિશેષ આનંદ છે, કેમ કે અમારું ગ્રુપ રોજ 20 થી 30 કિલોમીટરનું સાયકલિંગ કરે છે। છેલ્લા 5-6 વર્ષથી અમારું ગ્રુપ આ સાયકલિંગ બાબતમાં ખૂબ જ એક્ટિવ છે અને અમારા ગ્રુપે આજ સુધીમાં છેલ્લા 5 વર્ષમાં 4 લાખ અને 15,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યું છે। આજે વિશ્વ સાયકલિંગ દિવસના દિવસે હું ધાંગધ્રાના દરેક મિત્રોને અહીંથી આહ્વાન કરું છું કે આવો મિત્રો, અમારી સાથે આ સાયકલિંગ ગ્રુપમાં જોડાઓ અને તમારા તન અને મનને તંદુરસ્ત રાખો। સાથે ધાંગધ્રા સિવાયના ગુજરાતના નાના મોટા તમામ શહેરોના યુવાનો, વડીલો બધાને અહીંથી એક મેસેજ આપવા માગું છું
કે તમે બધા સાયકલિંગમાં જોડાઓ અને મોર્નિંગમાં સાયકલિંગ કરીને તમારા તન અને મનને તંદુરસ્ત રાખો.